હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ બધાને. જો અત્યારે 10 વાગી ગયા છે અને આજે હું બ્લોગની શરૂઆત ખાટલી ગોઠવવાથી કરીશ. બરાબર, પહેલાં આપણે વાસણ બધા ભેગા કરી લઈશું અને પછી કરશું આપણે રસોઈની તૈયારી. આજે પણ અલગ અલગ મેનુ છે બધાનું જમવાનું. મારા માટે કરીશ બાજરાનો રોટલો, મમ્મી માટે કાનુ માટે કરીશ ભાત. અને જો ચકલીનો મસ્તનો ચીંચી ચીંચી અવાજ આવે છે, કેટલી મસ્ત આવી છે. અને એને જો એને ઘરે બનાવેલું છે. બરાબર, આપણે ક્યાં હતા એટલે બધાનું આજે અલગ અલગ મેનુ છે. અને પપ્પા માટે કરશું રોટલી. તો પહેલાં સ્ટાર્ટિંગ કરશું આપણે આ ખાટલી ગોઠવવાથી, કેમ કે એના વગર તો ચાલશે નહીં. વાસણ તો આમાંથીને જ આપણને મળશે. અને બેકગ્રાઉન્ડમાં ગાડીનો અવાજ આવશે તો સોરી, એના માટે તમે ઇગ્નોર કરજો, કેમ કે મેઇન રોડ ઉપર ઘર છે એટલી તકલીફ તો આપણે રહેવાની. અને મસ્ત જ મારા ફેસ ઉપર અત્યારે મસ્ત સનલાઇટ આવી ગઈ છે. કાલે મસ્ત વરસાદ આવ્યો, ઠંડક થોડી વધારે થઈ ગઈ છે. બરાબર, મસ્ત સનલાઇટ આવી ગઈ છે. તો હવે પહેલાં આપણે કામ કરી લઈએ અને પછી આપણે કન્ટિન્યુ કરીએ. કાનુભાઈ ગયા છે અત્યારે સ્કૂલે, કલાક રહીને હું એને તેડી આવીશ. એટલે પાછો જો બેકગ્રાઉન્ડમાં રિક્ષામાં અવાજ આવ્યો, સોરી. જો સવારમાં છે ને આજે મારા મોબાઈલની પાછળ છે ને પૈસા હતા, તો પૈસાના હિસાબે મોબાઈલમાં કવરમાંથી બહાર નીકળતો હતો. એટલે મને કે તારો મોબાઈલ બેટરી પાછી ફૂલાઈ ગઈ. એટલે મેં જો ચેક કર્યું ને તો બેટરી તો નહોતી ફૂલાણી, પણ જે પૈસાના હિસાબે છે ને સિક્કા હતા એના હિસાબે મોબાઈલ મારો બહાર રહેતો હતો. તમે સિક્કા હતા ને એ જ ગલ્લામાં નાખ્યા કામના. બરાબર, તો એ રીસાણ હોય કે તે શું કામ નાખી દીધા. પછી લઈને રમતો હતો ગલ્લો. આજે કોઈ પાસે નથી માંગ્યા એને પૈસા, નકર છે ને ડેઈલી કોઈ પાસે માંગી લે પૈસા. ડેઈલી ક્યારેક એને યાદ આવે ગલ્લો આજ મળ્યો છે તો પૈસા માંગી લે. બરાબર, અને જો એને ને ટ્રેન આમ નામ જ છે. હવે જો એને કેમ જો બે ઠેલી લઈને ફરે, બધા બ્લોક્સ લઈને એ ફેરા કરે અને પછી બનાવ્યા કરે એને ટીન પાટા. ખા ઘરમાં રમણ ભમણ, ટ્રેન કન્ટિન્યુ. હવે 2-4 દિવસ રમશે પછી મૂકી દેશે. હજી જો આની ઉપર તો ઘણું પથ્થારો પડ્યો છે. રમકડા નાસ્તો અમારા હાથમાં આવે ને આડા હોય ને તો હું શું કરું, કબાટ ઉપર મૂકી દઉં. પછી જ્યારે છે ને ઘર સાફ કરી અથવા તો હું ટેબલ લઈને ત્યાં જોઉં ને ત્યારે મને ખબર પડે કે કંઈક નાસ્તો પડ્યું છે. પછી કન્ટિન્યુ. જો અત્યારે છે ને ભરેલા શાકની તૈયારી કરું છું. એટલે શાકનો વઘાર તો મમ્મી જ કરશે, કેમ કે ભરીને કરવાનું હોય તો હું કરું. પણ એ શું કરે, અલગ રીતથી કરે છે કે રીંગણા બટેકાના ચીરા કરીને પછી એમાં વઘાર કરીને ઉપરથી મસાલો નાખે. હું શું કરું, અંદર ભરીને કરું. તો મમ્મીએ જ કરવાના છે ને, તો એનો મસાલો રેડી હું કરી દઈશ કે કઈ રીતે કરું. કેમ કે હું કરું તો લસણ નાખું ડુંગળીની, અને એ વગર લસણ ડુંગળી વગરનું કરે છે. એટલે એનો જો શું છે ને એ તૈયારી બતાવું. જો પાપડી, મસાલાવાળી સીંગ ને ચવાણું, આ બધાનું છે ને ગ્રાઇન્ડ કરી નાખીશું આમાં. બરાબર, અને કોબી સંભારો કરશું પાકો વઘારેલો. અને અહીંયા મેં ભાત પલાળી દીધા છે. અહીંયા છે કમાબાઈનો ખીચડો, કેમ કે અત્યારે કમૂરતામાં છે ને આખો મહિનો, એટલે ક્યારેક વચ્ચે સ્કીપ કરી નાખી કેમ કે કન્ટિન્યુ તો રોજ ન ભાવે. એટલે કમાબાઈનો ખીચડો કન્ટિન્યુ ક્યારેક બનાવીએ, કેમ કે કાનાને અને માતાજીને બેને ધરાઈ જાય. કેમ કે કમાબાઈ છે ને કમૂરતામાં રોજ એ ધરતા, એટલે મમ્મી કહે કે આપણે મમ્મી કે ધરીએ કાનાને. બરાબર, હવે આ બધું હોય ને મિક્સરમાં ફટાફટ ગ્રાઇન્ડ કરી નાખીએ. અને ભાત 10 વાગ્યા પછી મૂકી દઈએ. રોટલી આજે નથી કરવાની, 12 વાગ્યા પછી મારો ખાલી રોટલો જ કરીશ. જો હું ત્યાં કાનુને તેડવા માટે જાઉં છું, મારું ગુરખો બાંધી તડકે. બરાબર, પછી મળીએ. જો અત્યારે છે ને મેં બાજરાનો અને જારનો રોટલો બનાવ્યો. જારનો રોટલો બનાવવો ને બહુ હાર્ડ છે, એટલે મેં છે ને સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું શીખવાનું, જારના રોટલાથી. બરાબર, એટલે જારનો વધારે અને બાજરાનો થોડો ઓછો.
બરાબર. જો આ મેં રોટલો બનાવ્યો છે, ત્રાહા બાંગો જેવો થયો, અને આ રોટલો છે ને હવે મારે જ ખાવાનો. જો ફૂલાઈ ગયેલો છે ને ફૂલાઈ ગયેલો. બરાબર. આ નીચે ઉતારી ને કે વધારે કડક થઈ જશે. બરાબર. મારા માટે ચારનો રોટલો બનાવ્યો છે, અને જો મમ્મીએ મસ્તનું શાક બનાવ્યું છે. મસ્ત આની સુગંધ આવે છે. બરાબર. થોડુંક આમાં નીચે બેસી ગયું છે ને, એટલે હું થોડુંક ઉપરથી લઈ લઉં. અને મસ્ત જો લીલા મરચાં, સંભારો, આમાં કંઈક લાગે છે, કંઈક મરચાં છે લગભગ લીંબુવાળા. બરાબર. અને કાનુભાઈ ગયા છે અત્યારે બાર. બાપ રે કેટલું બોલે છે, એની વાતો કોઈ છે જેના આપણી પાસે આન્સર જ ન હોય. અને એક એની જીદ અને મોબાઈલ બહુ વધી ગયો છે. મોબાઈલ બહુ અખબાર વગરનો જોવે. હું તો નથી જ આપતી જમવા સિવાય. જો એને છે ને જો આ 3 પાટા જો એના, સોરી, એના હિસાબે મારે પણ 3 પાટા બોલાઈ જાય. જો એટલે હું એવું વિચાર કરું છું કે એને હવે ટ્યુશનમાં બેસાડી દઈ તો છે ને, ઘરે તો કાંઈ નથી કરતા, આખો દિવસ મોબાઈલ જોયા કરે છે, ડ્રામા કરે છે. તો ટ્યુશનમાં બેસાડી દઈ તો ટ્યુશનમાં કાંઈક થોડુંક શીખે. કેમ કે એની બુક્સ ને બધું છે ને, સ્લેટને અમે લઈ દીધું છે, તો બધું સ્કૂલે જ રાખવાનું છે, ઘરે કાંઈ એટલે વસ્તુ લઈને આવવાનું નથી. એટલા માટે થઈને તો ઘરે કાંઈ કરતો નથી, અને આખો દિવસ મોબાઈલ અને રમકડાથી રમ્યા કરે છે. તો મારો વિચાર એવો છે કે હવે એને ટ્યુશનમાં બેસાડી દઈ તો 2 કલાક ત્યાં થોડુંક કંઈક શીખે. અને સ્કૂલે જે શીખવાડે ને એ હું એને પૂછું ને તો મને કોઈ જાતનો આન્સર આપતો નથી. ચંગી મંગી આવા આન્સર આપે છે. એટલે મને એની કોઈ જાતનો એવો અંદાજ નથી શું લર્ન કરાવે છે એ સ્કૂલમાં. બરાબર. એટલે હવે મારો વિચાર છે કે એને ટ્યુશનમાં બેસાડો. શું બેસાડાય કે ન બેસાડાય? બરાબર. અને મને એમ કે છે કે એને એવું ટ્યુશનમાં નથી બેસાડવો, અને એને ફૂટબોલ શીખવા મોકલવો છે. તો મને નથી લાગતું કે આ ફૂટબોલ શીખે. થોડોક મોટો થાય પછી ફૂટબોલનું આપણે કાંઈ કરીશું. બરાબર. હવે જોઈએ હવે એનું ચાલે કે મારું ચાલે છે. 1-2 દિવસમાં ડિસિઝન લઈને કાં ટ્યુશનમાં અને કાં પછી ફૂટબોલમાં. મારે સ્વિમિંગમાં મોકલવો છે, પણ સ્વિમિંગમાં અત્યારે ન ચાલે તો ખરા, પણ અત્યારે ઠંડી છે તો ખોટો માંદો પડે, એટલે સ્વિમિંગમાં ન મોકલે. બરાબર. હવે જોઈએ કેટલું કરી શકીએ છે, કાં ફૂટબોલ કાં ટ્યુશન, બેમાંથી એક વસ્તુ થશે.